વાહનોની શોર્ટેજ પડી ગઈ છે, કેમ કે દરેક ગાડીઓ ફિક્સ લોકેશન ઉપર 112 મૂકી દીધી છે. અને આ 112 જે છે એ કોઈ સરકારી નથી, એ પ્રાઇવેટ કંપનીને કોન્ટ્રાક્ટ પર આપેલી પ્રાઇવેટ ભાડાની ગાડીઓ છે. આ ભાડાની ગાડીમાં જો જનતા ફોન કરે તો એ ફોન પહેલા કંપનીના કોલ સેન્ટરમાં જાય, સરકારના કોલ સેન્ટરમાં નહીં. અત્યાર સુધી એવું હતું કે કોઈ માણસ 100 નંબર ઉપર ફોન કરે તો એ ફોન એસપી ઓફિસે રહેલા કંટ્રોલ રૂમમાં જાય. એ કંટ્રોલ રૂમમાં સરકારી માણસ બેઠો હોય, એ સરકારી માણસ ફોન ઉઠાવે. અત્યારે 112માં ફોન કરો તો અહીં અમદાવાદ નરોડા પાસે કે ત્યાં કંઈક એક પ્રાઇવેટ કંપનીનું કોલ સેન્ટર આવ્યું છે, એમાં ફોન જાય. એટલે તમે તમારા પરિવારમાં ઝઘડો થયો હોય, પ્રોપર્ટીનો વિવાદ હોય, દારૂની મેટર હોય, સાયબર ક્રાઇમ હોય અને 112 ઉપર ફોન લગાવો તો તમારો ફોન પ્રાઇવેટ કંપની પાસે જશે. પ્રાઇવેટ કંપની તમારી બધી વિગત સાંભળશે અને પછી એ પોલીસને આપશે. એનો અર્થ એ થયો કે પ્રાઇવેટ કંપનીની સરકારની પોલીસની ઉપર પ્રાઇવેટ કંપનીઓ બેસાડવામાં આવી. તો આ તો પોલીસનું પ્રાઇવેટાઇઝેશન થઈ ગયું કહેવાય એક રીતે. મારી ગુજરાતની ભાજપની સરકારને વિનંતી છે કે ખુલાસો કરે, તમે આ પોલીસનું પ્રાઇવેટાઇઝેશન ક્યારથી ચાલુ કર્યું ને કોના કહેવાથી ચાલુ કર્યું. અને લોકોની ગુપ્તતા ભંગ થાય, લોકોની સંવેદનશીલ માહિતી લીક થાય એવું આ કામ છે. એટલે ગુજરાતના ગૃહમંત્રીએ આ બાબતે સ્પષ્ટ ખુલાસો કરવો જોઈએ એવી હું માંગણી વ્યક્ત કરું છું. આખા વર્ષ માટે મસાલા બનાવવા છે તો કેશોદમાં વર્ષોથી મસાલાની દુનિયામાં લોકોના મને ગૂંજતું એક જ નામ ખોડિયાર મસાલા. જ્યાંના મસાલા છે સ્વાદની સાચી ઓળખ, જ્યાં મરચા મસાલાની છે વિશિષ્ટ વેરાયટીઓ, જ્યાં આપને મળશે આંધ્રનું પ્રખ્યાત 1 વર્ષની ગેરંટીવાળું મરચું, ધાણા જીરું, હિંગ તેમજ દરેક પ્રકારના ગરમ મસાલા, સાથે ધાણા મેથી રાઈના કુરિયા અને સિઝન પ્રમાણે તૈયાર અથાણા તો ખરી જ. તો આજે જ અમારા સ્ટોલની મુલાકાત લો